વાત કરીએ સુરેન્દ્રનગરની તો શિયાળામાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલ કચ્છના નાના રણના અભયારણ્યમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થયું। હજારો કિલોમીટરનું અંતર કાપીને આવેલા વિવિધ જાતિના પક્ષીઓને જોવા દેશ વિદેશમાંથી પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના નાના રણમાં યુરોપથી વિદેશી પક્ષીઓનું આગમન થઈ ગયું છે અને આ એક પક્ષીને જોવાનો એક લાવો છે। હું મારા પરિવાર જોડે પક્ષી જોવા આવ્યો છું અને દર વખતે આવું છું। આ પક્ષીઓમાં ફ્લેમિંગો, રણની નાની ચકલી અને પિંગો જેવા મોટા ભાગમાં પક્ષીઓ આવે છે જે યુરોપથી આવે છે અને શિયાળાના 4 મહિના અહીં વસવાટ કરે છે અને શિયાળો પતતા પોતાના વતન પરત ફરી જાય છે। દર વર્ષે શિયાળામાં જનરલી ડિસેમ્બરથી નેચર એજ્યુકેશન કેમ્પ પણ કરતા હોઈએ છે। ધાંગધ્રા ગુડખર અભયારણ્યની અંદર બજાણા ખાતે ટુંડી ટાવર અને અહીંયા ધાંગધ્રા રેન્જમાં જેસડા ખાતે આપણા નેચર એજ્યુકેશન કેમ્પ આવેલા છે અને આ બંને નેચર એજ્યુકેશન કેમ્પમાં 50ની સંખ્યામાં વિદ્યાર્થીઓ મુલાકાત લઈ શકતા હોય છે અને સામાન્ય રીતે આ જે કેમ્પ છે એ કેમ્પમાં 2 દિવસનો એક નાઇટનો કેમ્પ હોય છે। એમાં રહેવાની જમવાની વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે। ખાલી આવવા જવા માટેનું જે ટ્રાન્સપોર્ટેશન છે એ સ્કૂલ દ્વારા કરવામાં આવે છે। શિબિર દરમિયાન સામાન્ય રીતે અહીંની જે ઇકોલોજી છે, ડેઝર્ટ ઇકોલોજી, રણની આખી જે ઇકોસિસ્ટમ છે એનાથી બાળકોને માહિતગાર કરવામાં આવે છે। અહીંની જે વન્યજીવ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ છે એનાથી પણ એમને માહિતગાર કરવામાં આવે છે। પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવી, આપણે આ જે અભયારણ્ય કે નેશનલ પાર્કના જે નિયમો છે, કાયદાઓ છે એનાથી પણ એમને જ્ઞાત કરવામાં આવે છે અને કુદરતી અવસ્થામાં અહીંયા નેચર એજ્યુકેશન કેમ્પમાં એ લોકો રોકાય છે અને એક ટુરિઝમનો લાભો એ લોકો લેતા હોય છે। બાળકો, નાના ભૂલકાઓ પણ ખાસ કરીને 6 થી 8થી લઈને 6 થી 8 ધોરણથી લઈને કોલેજ સુધીની કક્ષાના બાળકો આ નેચર એજ્યુકેશન કેમ્પનો લાભ લે છે। કુલ કેટલી શિબિર થઈ છે? ચાલુ વર્ષે આપણે જે બજાણા અને જેસડા બંને જે આપણા ઇકો ટુરિઝમ સેન્ટરો છે, નેચર એજ્યુકેશન કેમ્પ સાઇટો છે, ત્યાં 40થી બી વધુ શિબિરો આપણે પૂર્ણ કરેલી છે। સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં આવેલ કચ્છના નાના રણમાં શિયાળાની સિઝનમાં ફ્લેમિંગો, સ્પૂન બિલ, કુંજ, ટિલોર, પેરીગ્રીન, ફાલ્કન, રણચકલી, નાઇટજાળ સહિતના અનેક વિદેશી પક્ષીઓ આવે છે। 4953 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ આ રણમાં અનુકૂળ વાતાવરણ, પૂરતો ખોરાક અને સલામતી મળતી હોવાથી પક્ષીઓ અહીં લગભગ 4 મહિના સુધી રોકાય છે। યુરોપ સહિતના દેશોમાં ભારે બરફવર્ષા થવાથી પક્ષીઓ આ વિસ્તારમાં સ્થળાંતર કરે છે। વિદેશી પક્ષીઓના આગમનની સાથે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ રણની મુલાકાત લઈ રહ્યા છે। સાથે જ ધાંગધ્રા ગુડખર અભયારણ્ય દ્વારા નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરીને વિદ્યાર્થીઓમાં રણ અને વન્યજીવ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। અહીંયા ઘુડખર જે અભયારણ્ય છે, અહીંયા બહુ સરસ મજાનું જોવાનું છે કે જે ઘુડખર છે એના વિશે જાણવા મળે છે। પછી અલગ અલગ જે વિદેશમાંથી જે પશુઓ આવે, પક્ષીઓ જે આવે છે એના વિશે અમને ખ્યાલ નહોતો, તો અમે અહીંયા આવ્યા છીએ એ જાણવા માટે। તો અહીંયાથી અમને એના વિશેની જાણકારી અમને બહુ સરસ પ્રાપ્ત થઈ છે અને અહીંયાનો જે સ્ટાફ છે એ બહુ મદદરૂપ થયો છે અમને અને અહીંયાની જે બધી વ્યવસ્થા છે અમને ઘણું બધું માર્ગદર્શન આપ્યું। અમને ખૂબ મજા આવી, રાતે પણ મજા આવી। અમે રાત રોકાણા અને અમને બહાર ઘુડખર બતાવવા, અલગ અલગ વિદેશી પક્ષીઓ બતાવવા લઈ ગયા, ત્યાં પણ મજા આવી અને ઘણું બધું માર્ગદર્શન આપ્યું કે આ પક્ષીઓ અહીંયા કેવી રીતે આવ્યા, અહીંયા કેટલા સમય માટે રહેશે, તે શું કરે છે, બધું માર્ગદર્શન આપ્યું।